કાલે સાંજે કેટલી ગરબી રમી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. આજે આપણે સવારમાં વિડિયો ચાલુ કર્યો. ક્યાં પીયું? ગરબીના બહુ જોયા, પછી હવે થોડુંક ઘરનું દેખાડવું પડે ને. પીયું ને હિચકવું હોય ને, હમણાં પીયું ના હિચકા વયા ગયા તા નહીં? એ હા ગઈ. હવે હિચકો બાંધવા દે બીજો ને કઈ ગઈ થઈ જાય. આ હિચકો તૂટી ગયો, પ્રિયલે તોડી નાખ્યો. હવે જો એને હિચકો સાંભળ્યો ને ત્યાં હિચકે તો લઈ આવ્યો, પણ માએ કીધું કે ઓલો આ હિચકો છે ને હવે તૂટી ગયો, જા દોર્યો નીચે ગોખા નીકળી ગયો. જો હવે આનો ભરોસો નથી કરવો, બીજો નવો બાંધી દેવો. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? અને આજે હમણાં 2 દિવસ રોંઢે વિડીયો ચાલુ કરતા, કેમ કે ગરબીમાં જતા નથી. તો આજે છે ને એમ થયું કાલો આજે સવારમાં ચાલુ કરી દઈએ. તો આજે સવારના બધાને સીતારામ. હવે પ્રિયલ જો અમે પ્રિયલ ને નવો હિચકો કરી દીધો ને, એમાં જોતો નીંદર આવે તો કેવી હુઈ ગઈ. કેમ હુઈ ગઈ પ્રિયલ? હુઈ ગઈ. જો હુઈ ગઈ. જય શ્રી કૃષ્ણ કરી દે પછી હુઈ જા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કે મજામાં? હું મજામાં છે કે હા. હવે મને નીની આવે કે પ્રિયલ ને સુઈ જાવ. જો એ અરખાણી જોતો અરખાણી ચોકલેટ દેવી તો જોલી તો જોર ચોકલેટ લઈ દેવાની. હાલો વાહ દાદી નાની પા દાદી પા હાલો આને પાઈને જ દેવી. હાલો ઉતરા ભેગી હાલો. વાહ શું છે હાલો હાલો વાહ હાલો. જો 6:15 થયા ને આપણે અહીં નોરતાની ગરબી હાલે એટલે કિરણ કહેતી હતી કે હું 3-4 દિવસ પછી આવી કે તે ફાઇનલી જો આજે દિવસ આવી ગયો. કિરણ અત્યારે પહોંચી ગઈ, ચોથો દિવસ ને અટાણે છે ને જો આપણે જામનગરથી આપણા સબસ્ક્રાઈબર છે ને અહીંયા નાની છોકરીઓ હોય ને એને નવરાત્રિમાં ટૂંકમાં એ છે ને બધાને ગિફ્ટ આપે કે નાની છોકરીઓ એને રાજી ખુશીથી હું દર વર્ષે કે આપું. કે આ વખતે એને એવો વિચાર આવ્યો કે સીવું ને પીયું ને નાની ઢીંગલીઓ છે તો એ કે હું એને ગિફ્ટ આપું. એટલે પછી અહીંયા કોન્ટેક કર્યો અમારો કે આવી રીતના કે આપણે ગોઠવવાનું છે. તો એ કે નવરાત્રિ હવે આવી જ ગઈ તો એ કે હું નવરાત્રિમાં જ કે મોકલાવી દઉં તો છોકરીઓને એ કે અત્યારે પહેરવા થાય ને તૈયાર થવા થાય, ઉપયોગમાં આવી જાય. એટલે દર વર્ષે છે ને નવરાત્રીમાં છોકરીઓને દે પછી એને મને કીધું તું ઘણો ટાઈમ પહેલા મેસેજ કર્યો તો કે નવરાત્રીમાં કે હું કે છોકરીઓને દઉં તો કે મને એમ થાય કે હું સીવું ને પીયું તમારે મને કે પછી પૂછ્યું
ઈ કે બીજી કેટલી છોકરી છે એટલે મેં આ દિયા અને આપણી વિશ્વા અને આ વિદ્યાન છે ને એનું કીધું બધાયનું આમ તો જોઈ છે તમે આપણી ગરબીમાં આવે અહીંયા તી પછી કે હું તો ઈ પ્રમાણે ઈ કે મોકલાવું ને તે પછી મેં અહીં આપણા ધ્યાનમાં જે છોકરીઓ હતી ને એટલીનું કીધું એટલે મને કે એટલી કે તો તમારે થઈ જાહે ને તો હું કહા તો મને કે નોરતામાં જ કે આપણે દઈ દેવાનું હોય તી મેં કીધું હું જઈશ ને એટલે હું કો તરત બધાય એટલે પછી આજે બોલાવી જો પાર્સલ આવી ગયું એટલે હું ગયો તો સવારે પાર્સલ લેવા તે બપોરે પાર્સલ લઈ આવ્યો ને કિરણ આજે આવવાની જ હતી એટલે હું કહું આપણે બધી છોકરીઓને હું કહું સાંજે કિરણ આવે ને ત્યારે જ ભેગી કરી મેં તમને કીધું તું કે ખોલીને દઈ દેજો તમે પણ કિરણ આવવાની હતી એટલે હું કહું અત્યારે જ આપણે કિરણ આવે ત્યારે પાર્સલનું અનબોક્સિંગ કરીશું તો જો હમણાં આપણે અનબોક્સિંગ એનું કરી લીધું હા ને આપણે જો આને દેવાના હતા ને એ કેટલો હરખ થયો છોકરીને આપી દીધું કેટલો હરખ થયો કેતા ખરી આમ જો પીયું હાલે તો તારું ને આ જો પીયુંનું પીયું એ હમણાં એકવાર લઈ લીધી હતી અહીંયા પેલા હરખમાં ફૂલ હતી આમ જો મારો દીકરો છે ને આમ જો તને જેની આ ગિફ્ટ આપ્યું ને એને આમ કરી દે થેન્ક યુ હા એમ થેન્ક યુ કહેવાનું બોલ થેન્ક યુ. હા જો શું વાંચી રાડું નાખે થેન્ક યુ તો એ આપણા સબસ્ક્રાઇબર છે ને એ આપણા ને કિરણબેન ના બેય ના વિડિયો જોવે. હા જે છોકરી નવરાત્રીમાં જે કેટલી રાજી કર્યું જ્યાં ઓલી વાવ ગઈ તાઈ ઘડીએ ઘડીએ ન્યા વઈ જતી હતી. તો તમને સબસ્ક્રાઇબર પીયુએ તો થેન્ક યુ કીધું ને તમે ગિફ્ટ મોકલાવ્યું ને એ બદલ મારા અને કિરણના બેયના પરિવાર તરફથી તમને થેન્ક યુ ને આપનો ખૂબ ખૂબ આભાર છોકરીઓ રાજી થયું. હા હવે સાંજે તમે પહેરીને આવજો હો ગરબીમાં હા જો તો જો 9 વાગી ગયા ને અમારે શિવબેન સૌની પહેલા તૈયાર થઈ ગયા કાં શિવ કે તો શિવ કે મારું વાવા કેવું લાગ્યું હા જો શિવે ચણિયા ચોલી પહેરી લીધી ભાઈ મસ્તીની છે હો શિવ બાકી ને પીયુ જો અમારે ફ્રોક પહેરી લીધું પીયુ તારું ફ્રોક દેખાડ એનું હજી કામકાજ ચાલુ છે બધું બંગડી ને પહેરવાનું એ અમારે છે ને એકલી તૈયાર થાય માં બધા એમ કે શિવ પીયુ ને ચણિયા ચોલી પહેરાવો હવે તું કે ચણિયા ચોલી શું કરવા આપણે નથી પહેરાવતા તને હજી નાની છે આચવી ન શકતી એને છે ને આવા ચણિયા ચોળી તો લેવાય એને લઈએ ને તો આપણે કોટન ના લેવા પડે ઓલા ભરત વાળા ને આભલા વાળા ને તે હજી અમે લીધા નથી ખોટું કામ ચણિયા ચોળી એટલે એને પહેરાવતા નથી એ આવા તો ન મળે એને કોટન ના જ મળે તોય પણ હવે પછી ત્યાં જાહું ને તે તપાસ કરશું હવે અટાળ અવારતા રહ્યો પરવા તો લઈ જાઉં
હાલો તો જો 11 વાગી ગયા ને આપણે થઈ ગયો હવે નાસ્તાનો ટાઈમ. એટલે પેલા તો ભારતીબેન આપણે કહી દઈએ કે આજનો નાસ્તો કેના તરફથી? આજનો નાસ્તો છે યશ ને રાજ તરફથી. યશ ને રાજ? આ યશ ને રાજ છે. વાહ, હાલો આમાં રાજ ને છે ને લગભગ અહીં જેટલા બેઠા ને એમાં બધાય રમે ને એમાં સૌથી વધારે આવડતું હોય ને તો આપણા રાજ ને રમવામાં ગમે સ્ટેપ હોય ને એને એક જ વાર કહીએ એટલે ઈ તરત શીખી જાય. વિરામ યશ રાજની એ રાજ ને યશ, હા મોટો યશ, હા યશ હો ભાઈ, રાજ ને રાજ હજી શીખી એની પાસેથી. તું ટ્રેનિંગ લે ને એની પાસેથી. યશ રાજ વાહ રે વાહ. એટલે આપણે આજ નાસ્તામાં છે ફરારી ચેવડો. આ વેફર ના પડીકા છે ભાવેશભાઈ એની છોકરી છે ભાવેશભાઈ તરફથી છે. હા એટલે હું ઓળખું પણ મારું નામ ભૂલાઈ ગયું. સીવું જો તો લેતી જ નથી. અલ્લાહ ને સીવું શિવો લઈ લે ને અલ્પેશ બધાને દેવાઈ ગયો ને નાસ્તો? હા બધાને નાસ્તો દેવાઈ ગયો છે હો. તો આમ વેફરના પેકેટ એક વેચવાના છે બાકી હજી. આમ નો હાલે. આમ જો વા શું હાલે? એકલા નાસ્તો કરે હાલે? એકલા નાસ્તો કરે ઈ ના હાલો. સંભળાય? ને એકલા નાસ્તો કરે સંભળાય? બાકી છે હજી. તમારી વાત તો થાય એ અલ્પેશ ના ભાગ નું તમે નહીં કે નાસ્તો કરી લેતા હો? રમવાના શોખીન હોય ને એટલે મોડ નાસ્તો કરી લે, આપણે પાછળ રહી જાય. ભાભી રમી રમી ભૂખા ત્યાંથી છે નાસ્તો પેલા કાઢી લીધો ભાઈ ને મૂકીને. તો રાજ જો બધાને નાસ્તો એકવાર દઈ દીધો, પાછો ડીશું લઈને આવ્યો હોય કે કોઈ જોતો હોય તો આપણે પૂછી આવીએ. મેણી માને દીધો તો મેણી માને ના પાડે કે મારે નથી ખાવો. હું ચવા તો ના કે ભાવતું ના તો થોડોક કરી લ્યો, એમ નો હાલે. રાજ લઈ આવ્યો. જો રાજ બધાને ધરાર પાછો દે હો. હાલો કોઈ ઘટતો હોય તો બોલજો. વયો જા અંદર, વયો જા કોઈ જોતો હોય તો. હાલો જોયા બીજી વાર હાલો બીજી વાર ચાલો આવ્યો કેમેરો. લઈ લ્યો ને અમે કરીએ છીએ અમે પેલા વડીલને કરાવી દઈએ ને વડીલની મુલાકાત લઈ લઈએ પછી અમે નાસ્તો કરીએ. આજ કિરણબેન આવ્યા એટલે એ ઓલી બાજુ કેમેરો ફેરવે છે, હું તમારી બાજુ વયો આવ્યો પાછો. તો એક આ બધા રમી લે પછી અમારે બોલવાનો વારો આવે. ધક્કો કરાયો એમનો હા, અલ્પેશ ના મમ્મી, અલ્પેશ ના બેન, હા એ અલ્પેશ ના ભાભી. લઈ લે તો જો કોઈ રાજ બાકી હા બાકી ન રહે કોઈ ના રહે. કઈ વાંધો નહીં, 9 દી આપણે ઈ જ કરવાનું છે કામ. છેલ્લે આમ બધા છેલ્લે અમને પેટમાં પડે ને પેલા બોલતા વધારે આવડે. હા એટલે કરી લીધો નાસ્તો ઈ જ પૂછવા આવ્યો. તો હવે બોલો. હજી તો આજ ચોથો દિવસ થયો, હજી તો 9 દી સુધી આમને આમ બોલવાનું છે ને રમવાનું છે. એમ તમે ચોથા દી માં એમ કહી દો થાકી ગયા એમ ન હાલે. અલે આ તો લઈ લે ચેવડો. તમારે નણંદ આવી ગઈ ને? બોલાવી ગયા ને? હાલો બાકી કોઈ તો 3 દિવસે બોલાવે તો ચોથે દીએ હે પૂગ્યા. રિહાઈ નહીં તો એને ભાભી ન કહેવાય. હવે અલ્પેશ નાસ્તો કરી લીધો ને? હા નાસ્તો કરી લીધો. તો હવે જો આ બધા નાસ્તો કરી લઈ ને હા એટલે આજ આપણે છે ને કાયમ
હાથરાસ જ રમીએ, સનેડો હોય ને કાં ટીમલી હોય ને એવું તો બધું આપણે કરીશું. હા કાયમી માટે રમવા. પણ આજ જો નાસ્તો હમણાં કરી લઈને એટલે બધાને દાંડિયા પકડાવી દેજે. હા તે દાંડિયા રાસ જ કરાવી નાખીએ. આજ દાંડિયાનો રાસ થઈ જાય હા, ભલે. એક થઈ જાય દાંડિયાનો રાસ. આપણે 3 દિવસથી રમીએ પણ એક વાર દાંડિયાનો રાસ નથી લીધો. હા દાંડિયાનો રાસ લીધો નથી આપણે, આજ લેશું દાંડિયાનો રાસ. હા ચાલો હમણાં નાસ્તો કરી લે એટલે સીધા દાંડિયા પકડાવીએ બધાને. ભલે પછી એકાબીજાને માથામાં મારે કા? બસ ભલે મારે એક બીજાના માથામાં. ખીચ કોઈને ચડી હોય તો ઉતરી જાય ને. હા બરોબર હે, ખીચ ચડે તો ઉતરી જાય દાંડિયા વાગા. આજનો ઠંડુ છે આ લખવાઈ છે ને તરફથી મેં કેમેરો હે ને બંધ છે. રાજના હાથમાં આપી દીધો, ભૂલાઈ જાય આ યશ છે. હાલે યશરાજ બોલું તો બધાએ જો બધાએ નાસ્તો કરી લીધો, મારે એકને જ બાકી છે, હું સૌની વાહે રહી ગયો. હું નાસ્તો કરતા કરતા એટલે આજનો ઠંડુ છે લખવાઈ તરફથી સામે શું છે માલદેબેન જમાઈ. હાલ દે ભાઈ. માલદેબેન જમાઈ તરફથી છે. આ એક બાકી રહી ગયું તું, હમણાં યાદ આવ્યું હતું. ભારતીબેન કે કાઢી આવીએ. એટલે પાછળથી હાલો તો તું યશ બધાને ઠંડુ આપી દે, હું છેલ્લે પીઉં. દઈ દે, હું આપું. ત્યાં સુધીમાં હું મારો નાસ્તો પતાવી લઉં. તું આમ લઈ જા યસ. હાલો આમ લઈ જાવ અહીંથી. હાલ ભાઈ ઓડિયન્સ ની નહીં તારે નાસ્તો કરો ચાલ. હા લાલ થોડુંક એમ ના હાલે. તું બધાને દેવા ગયો તો ને, હા. થાકી ગયો હોય છે એટલે તારે તો 2 ડીશ ખાવી જોઈએ. હા બે ડીશ તો જોઈએ જ નહીં કમ સે કમ. તો 2 ડીશ તો ખાવી જોઈએ ને. હે? હું ખાઉં એટલું તારે જમવાનું હોય. હે? ચલો હાલો તો જો આપણે આજનો ચોથો દિવસ ગરબીનો આજ કમ્પ્લીટ કર્યો. 4 દી આપણા હાઈ ક્લાસ રીતે પૂરા કર્યા. હજી 5 દી બાકી છે. એ આવે આનાથી
સારું તમને બતાવી શકીએ એવી કોશિશ કરીશું. ને હવે આપણે એક છેલ્લું કામ છે એ એક પૂરું કરવાનું છે. યશવીબેન બાકી રહી ગયા હતા. આપણા યશવીબેન ને આપણે ગિફ્ટ દેવાનું કીધું હતું ને, તો જો એ શિવ અહીં લઈને ઉભી. શિવ આપી દે. મારા વિડીયોમાં એક દી લેટ આવ્યું છે કેમ કે ઓલો ભાગ આપણે અલગ રાખ્યો ને અલગ આપણે યશવીન ગિફ્ટ બાકી રહી ગયું હતું એટલે ઈ thank you કહી દે. યશવી સબસ્ક્રાઇબર આપ્યું ને એમને thank આપણે જામનગર થી તો છે આ હો. ગિફ્ટ છે તમારે ને બધાય આપણે હાટું. કૃપાલી આપણા જે ચેનલ ના વિડીયો જોવે ને એ આપણા સબસ્ક્રાઇબર છે જામનગર થી. અહીંયા આપણે નામ કહેવાની ના પડી કે અમારું નામ નહીં ખાલી લેતા, જામનગરથી ખાલી gift જામનગર થી છે એમ કહી દેજો. એટલે મને જેટલા નામ આવ્યા હતા ને એટલા ને એને કીધા હતા યાદ આવ્યા એટલા નામ કહી દીધા હતા એટલે એટલા એની મોકલાવ્યા હતા. ત્યાં સવારે પૂગી ગયા નટાણે બધા છોકરીઓને યાદ ગુરુવાર દી પુગાડી દીધા. એટલે અત્યારે હું નવરાત્રીમાં જ બધી નાની છોકરીઓને મળી જાય તો એને તૈયાર થવામાં અને ઉપયોગમાં આવી જાય. હવે યશવી કાલ આનાથી તૈયાર થઈને આવજો, બરોબર ને? કાલે સીવું ને એમ જ કરવું એનાથી તૈયાર કરી દઈ કે થેન્ક યુ આંટી એમ કહી દે. તો અમારા પરિવાર તરફથી તો તમને બધાને થેન્ક યુ કહી દીધું. હવે અમારી આ ગરબીનું જે મંડળ છે ને એના વતી અમે તમને તમારો આભાર માનીએ હા કે તમે આવા નોરતાના દિવસોમાં આવું સારું કાર્ય કર્યું ને ભગવાન તમને આવો જ લાંબુ હાથ રાખે કે આગળ તમે આવા જ કામ એવી દિલથી કર્યા રાખો. પ્રાર્થના. એવી અમારી પ્રાર્થના તમને. તો હાલો હવે આપણે આજ મળીએ પાછા કાલે. કરીએ મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. you